આકલાવમાં આવેલી રણજેવાડ તલાવડીમાં મત્સ્યોદ્યોગ માટે આપવામાં આવેલી 7 વર્ષની પરમિશન હેઠળ જો નવું બિયારણ નાખવા માટે તળાવમાં ઝેરી દવા અથવા કેમિકલ નાખવામાં આવ્યું હોય અને તેના કારણે નાની મોટી માછલીઓના મોત થયા હોય તો આ મામલો ગંભીર બેદરકારી ગણાઈ શકે છે. જો એ જ પાણી તળાવ પાસે રહેતા લોકોના ગાય ભેંસ જેવા પશુઓને પીવે અને કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી પરમિશન ધારક, દવા નાખનાર વ્યક્તિ તેમજ દેખરેખ રાખનાર સંબંધિત વિભાગોની પણ બની શકે છે. સાથે સાથે આજુબાજુના રહેવાસીઓને દુર્ગંધ ફેલાતા આરોગ્ય પર પણ અસર થવાની શક્યતા ઊભી થઈ છે. રિપોર્ટર ઇકબાલ પરમાર. આ વિસ્તાર કયો લાગે? શું મસલો છે તમારો? આ મછલી અંદર આ લોકોએ મચ્છીની અંદર પહેલાથી ભારે લઈને મચ્છી નાખી લઈ, પણ આ જે નાનું જે દવા નાખી છે એ લોકો અમને જોઈન કરેલી નહીં. અને આજુબાજુની અંદર અમારા 150 ઘરો છે, એની અંદર 150 ઘરોની અંદર 200 થી 250 ઢોરો પાણી પીવે છે, ગાયોને ભેંસો. અને આજુબાજુના ભરવાડથી પણ ચારવા આવે તો બી પણ પાણી પીવે છે. અત્યારે આની અંદર દવા નાખી છે, આ મચ્છી બધી મરી ગઈ છે. અત્યારે એટલું બધું ગંધ મારા છે આપણે આ લોકો ઓર્ડર લાવેલા છે કે તો નગરપાલિકા શું કહે છે? નગરપાલિકા એમ કહે છે કે અમને કોઈ ખબર નથી, આ લોકો આગળથી મત્સ્ય ઉદ્યોગમાંથી ઓર્ડર લાવેલા છે. બરાબર છે. ડાયરેક્ટ નાખેલું છે. અને જેને રાખ્યું છે તલાવ બરાબર ભાડે, એને તમે જાણ કરી કઈ? પણ અમને કોઈ જાણ કરેલ નથી કે મચ્છી દવા નાખું છું, રાતે નાખી જો કોદવાની મેં નખાય ને લખાય નહીં ને તો નગરપાલિકા અત્યારે હાથ ઊંચા કરે છે એમ ને? રાત ઊંચા કરીએ. ઢોર જનાવર મરી જશે. તો તમારે આગળ કાર્યવાહી શું કરવી છે હવે? અમારે આગળ કાયદો છે ત્યાં અમારા જે રોગચાળો ના ફેલાય એના માટે અમારે આગળ કાયદેસરની કાર્યવાહી કરવાની. એમને ચોફેર ઘરન જણાવ્યું કે અમે દવા નાખીએ છીએ તો મફત વસ્તુ એનું એ થાય. આ તો રાતે નાખી ગયા તે કોઈ જોયા નતા કે નાખવા આવ્યો? બે લગનમાં કોણ હોય કોઈ ના હોય.